હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ નોલેજ વર્લ્ડ. આજે આપણે જોવાના છે 14 ફેબ્રુઆરી 2025ના ડેલી કરંટ અફેર્સ, જેમાં આજના દિવસના ખૂબ જ અગત્યના પ્રશ્નો અને સાથે સાથે તેને રિલેટેડ ટોપિક વિશે પણ ચર્ચા કરીશું. તો વિડીયોના અંત સુધી નિહાળજો. શરૂઆત કરીએ આજના વિડીયોની. પ્રથમ પ્રશ્ન છે, તાજેતરમાં પ્રકાશિત થયેલા ભ્રષ્ટાચાર ધારણા સૂચકાંક 2024માં કોણ ટોચ પર છે? તો ઓપ્શન તમારી સામે આપેલા છે. હાલમાં જ આજે ભ્રષ્ટાચાર ધારણા સૂચકાંક 2024 બહાર પડ્યો છે. તેમાં ડેનમાર્ક છે તે ટોચ ઉપર છે, માટે ઓપ્શન નંબર એ છે તે તેનો જવાબ આવશે. અને ત્યાર પછી ફર્સ્ટ નંબર ઉપર ડેનમાર્ક છે, સેકન્ડ નંબર ઉપર ફિનલેન્ડ છે, થર્ડ નંબર ઉપર સિંગાપુર છે અને 4 નંબર ઉપર ન્યુઝીલેન્ડ છે. હવે ભારતની વાત આપણે કરીએ તો ભારત છે તે 96મા ક્રમે છે. હવે તેના વિશે આપણે વાત કરીએ તો ડેનમાર્ક છે તે સતત 7મા વર્ષે આ રેન્કિંગ છે તેના ઉપર ટોચ ઉપર છે. અને સૌથી છેલ્લે દક્ષિણ સુદાન છે તે 8 પોઈન્ટ સાથે સૌથી ભ્રષ્ટ દેશ છે તે બન્યો છે. હવે આ જે અહેવાલ છે તે 11 ફેબ્રુઆરી 2025માં પ્રકાશિત થયો હતો. અને ભારતની વાત કરીએ તો આમાં કુલ 180 દેશોનો સમાવેશ હતો, જેમાંથી ભારત છે તે આ વર્ષે યાની કે 2024ના જે સૂચકાંક છે તેમાં 96મા ક્રમે છે, જે ગઈ સાલ 93મા ક્રમે હતું. અને આ જે ઇન્ડેક્સ છે તે સૌ પ્રથમ વખત 1995માં બહાર પાડવામાં આવ્યું હતું. નેક્સ્ટ જોઈએ હવે. તાજેતરમાં લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ સંસદમાં કેટલી ભાષાઓમાં અનુવાદ સેવાઓના વિસ્તરણની જાહેરાત કરી છે? તો ઓપ્શન તમારી સામે આપેલા છે. તો હાલમાં જ લોકસભાના અધ્યક્ષ દ્વારા કુલ 6 ભાષાઓ છે તેઓના અનુવાદ સેવાઓને, આ પણ ખાસ ધ્યાન રાખજો, અનુવાદ સેવાઓના વિસ્તરણની જાહેરાત છે તે કરવામાં આવી છે. અને લોકસભાના અધ્યક્ષ પૂછે તો લોકસભાના હાલના જે અધ્યક્ષ છે તે ઓમ બિરલા છે. આ પણ અગત્યનું છે. તેના વિશે વાત કરીએ તો સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો, આ છે લોકસભાના હાલના અધ્યક્ષ ઓમ બિરલા, અને તેઓના દ્વારા સંસદમાં 6 નવી ભાષાઓમાં અનુવાદ સેવાના વિસ્તરણની જાહેરાત કરી છે. હવે આ કઈ કઈ 6 ભાષાઓ છે? તો પેલી છે બોડો, ત્યાર પછી ડોગરી, મૈથિલી, મણિપુરી, ઉર્દુ અને સંસ્કૃત. આ 6 ભાષાઓનો સમાવેશ છે તે આ વખતે થાય છે. ત્યાં એ સિવાયની પણ બીજી 10 ભાષાઓ હતી, એટલે અત્યારે કુલ સંસદમાં 16 ભાષાઓમાં અનુવાદ સેવાઓ છે તે ઉપલબ્ધ થશે. અને આપણે જાણીએ છીએ કે ભારતીય બંધારણની જે 8મી અનુસૂચિ છે તેમાં 22 ભાષાઓને સત્તાવાર રીતે માન્યતા આપી છે. આ છે પ્રશ્ન, તે પણ ખૂબ જ આઈએમપી છે કે કેટલી ભાષાઓને સત્તાવાર માન્યતા આપી છે. નેક્સ્ટ જોઈએ. 2027માં 39મી રાષ્ટ્રીય રમતોનું આયોજન કોણ કરશે? ઓપ્શન તમારી સામે આપેલા છે. તો 2027માં જે 39મી રાષ્ટ્રીય રમત છે તેનું આયોજન છે તે મેઘાલય કરશે, માટે ઓપ્શન નંબર ડી છે તે જવાબ આવશે. હવે તેના વિશે આપણે વાત કરીએ તો આ જે જાહેરાત છે તે ભારતીય ઓલિમ્પિક એસોસિએશનના વડા પીટી ઉષા છે તેઓના દ્વારા જાહેરાત કરવામાં આવી છે. અને રાષ્ટ્રીય રમતોની 39મી આવૃત્તિ છે તે ફેબ્રુઆરી-માર્ચ 2027 છે તેમાં યોજાશે. અને આ જે આયોજન છે તે મેઘાલયમાં કરવામાં આવશે. હવે આગામી જે યજમાન તરીકે મેઘાલયને અત્યારે હાલમાં ઉત્તરાખંડના હલ્દ્વાનીમાં 38મી જે રાષ્ટ્રીય રમત છે તે ચાલી રહી છે. અને તે દરમિયાન તેનું જે સમાપન સમારોહ છે એ સમાપન સમારોહ દરમિયાન આયેવો ધ્વજ છે તેને સોંપવામાં આવશે. વાત કરીએ આપણે મેઘાલયની. મેઘાલયનું જે પાટનગર છે તે શિલોંગ છે. હાલના તેના જે મુખ્યમંત્રી છે તે છે કોનરાડ સંગમા, અને હાલના તેના રાજ્યપાલ છે તે છે CH વિજયશંકર. નેક્સ્ટ જોઈએ. તાજેતરમાં ઇંગ્લેન્ડ સામે 4000 આંતરરાષ્ટ્રીય રન બનાવનાર પ્રથમ ભારતીય કોણ બન્યું છે? ઓપ્શન તમારી સામે આપેલા છે. તો હાલમાં જ ઇંગ્લેન્ડ સામે 4000 આંતરરાષ્ટ્રીય રન છે તે વિરાટ કોહલી દ્વારા બનાવવામાં આવ્યું છે, અને તેઓ પ્રથમ ભારતીય છે તે બન્યા છે, માટે ઓપ્શન નંબર બી છે તે જવાબ આવશે. તેના વિશે વાત કરીએ તો સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો, આ છે ભારતીય ક્રિકેટર વિરાટ કોહલી, અને તેઓના દ્વારા ઇંગ્લેન્ડ સામે 4000 રન છે તે પૂરા કર્યા છે, અને આમ કરનાર તેવા પ્રથમ ભારતીય છે તે બની ગયા છે. અને બીજી વાત કરીએ વિશ્વ કક્ષાએ તો વિશ્વનો 6થો બેટ્સમેન છે જેઓએ ઇંગ્લેન્ડની સામે 4000 રન પૂરા કર્યા છે. તેઓ વિશ્વનો 6થા બેટ્સમેન છે તે પણ બની ગયા છે. ત્યાર પછી જોઈએ તો તાજેતરમાં એશિયાના પ્રથમ એનિમેટ્રોનિક હાથી એલીને ક્યાં અનાવરણ કરવામાં આવ્યું છે? હાથીનું નામ છે એલી. તો ઓપ્શન તમારી સામે આપેલા છે. તો હાલમાં જ આ જે હાથી છે તેનું બેંગલુરુ ખાતે અનાવરણ છે તે કરવામાં આવ્યું છે, માટે ઓપ્શન નંબર બી બેંગલુરુ તે જવાબ આવશે. તેના વિશે વાત કરીએ તો સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો. હવે આ અનાવરણ છે તે અભિનેત્રી અને પર્યાવરણ કાર્યકર્તા દિયા મિર્ઝા છે, જેમ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો, તેઓના દ્વારા કરવામાં આવ્યું છે. અને તેઓના દ્વારા અવાજ છે તે પણ અપાયેલ છે. અને પીપલ ફોર ધી એથિકલ ટ્રીટમેન્ટ ઓફ એનિમલ્સ યાની કે PETA ઇન્ડિયા દ્વારા શરૂ કરાયેલ એનિમેટ્રોનિક હાથી એલીનું બેંગલુરુમાં અનાવરણ છે તે કરવામાં આવ્યું છે.
ત્યાર પછી જોઈએ તાજેતરમાં કેનેરા બેંક દ્વારા મુખ્ય અર્થશાસ્ત્રી તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો ઓપ્શન તમારી સામે આપેલા છે. તો હાલમાં જ કેનેરા બેંક દ્વારા ડૉક્ટર માધવન કુટી છે તેઓની નિમણૂક છે તે કરવામાં આવી છે. માટે ઓપ્શન નંબર એ છે તે જવાબ આવશે. તેના વિશે વાત કરીએ તો કેનેરા બેંકે જાન્યુઆરી 2025થી ડૉક્ટર માધવ કુટીજી છે તેઓને પોતાના નવા મુખ્ય અર્થશાસ્ત્રી તરીકે નિયુક્ત છે તે કરવામાં આવ્યા છે અને તેઓ આર્થિક સંશોધન, બેન્કિંગ અને કોર્પોરેટ ક્ષેત્રમાં 2 દાયકાથી એટલે કે 20 વર્ષથી વધારે અનુભવ છે તે ધરાવે છે. વાત કરીએ કેનેરા બેંકની, તેનું મુખ્ય મથક છે તે બેંગલુરુ છે. તેના સંસ્થાપક છે તે છે અંબેબલ સુબ્બારાવ અને તેની સ્થાપના છે 1 જુલાઈ 1906ના રોજ થઈ હતી. ત્યાર પછી જોઈએ તાજેતરમાં આગામી એઆઈ સમિટ કયા દેશમાં યોજાશે? એઆઈ મીન્સ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ. હવે આ જે એઆઈ સમિટ છે તે ભારતમાં યોજાશે. માટે ઓપ્શન નંબર એ છે તે જવાબ આવશે. તેના વિશે વાત કરીએ તો આ જાહેરાત છે તે પેરિસમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોનના સહઅધ્યક્ષતામાં જે હાલમાં જ એઆઈ એક્શન સમિટ યોજાઈ હતી એ દરમિયાન પીએમ મોદી દ્વારા આ જે જાહેરાત છે તે કરવામાં આવી હતી કે ભારતમાં આગામી એઆઈ સમિટ છે તેનું આયોજન કરવામાં આવશે અને આ જે એઆઈ ગવર્નન્સ ફ્રેમવર્ક છે તે સ્થાપિત કરવામાં વૈશ્વિક સહયોગના મહત્વ પર પણ ભાર છે તે મૂકવામાં આવ્યો છે. ત્યાર પછી જોઈએ તો તાજેતરમાં ટોમ ક્રૂઝને કયા દેશનો પ્રતિષ્ઠિત એરોનોટિક્સ મેડલ એટલે કે એવોર્ડ મળ્યો છે? તો ઓપ્શન તમારી સામે આપેલા છે. તો હાલમાં જ આ જે એવોર્ડ છે તે ફ્રાન્સ દેશનો છે. માટે ઓપ્શન નંબર એ છે તે જવાબ આવશે. તેના વિશે વાત કરીએ તો આ છે ટોમ ક્રૂઝ અને તેઓને એરો ક્લબ ડી ફ્રાન્સનો ગ્રાન્ડે મેડેલ એવોર્ડ છે તે એનાયત કરવામાં આવ્યો છે અને આ જે એવોર્ડ છે તે સંસ્થાના પ્રમુખ કેથરીન મોનોરી દ્વારા આપવામાં આવ્યો છે. શા માટે આપવામાં આવ્યો છે? તો કે ઉડ્ડયનના ઇતિહાસમાં તેમના મહત્વપૂર્ણ યોગદાન અને ભાવિ પાયલટ્સને પ્રેરણા આપવા બદલ આ જે એવોર્ડ છે તે આપવામાં આવ્યો છે. નેક્સ્ટ જોઈએ તાજેતરમાં આઈફા એક્સલન્સ એવોર્ડ કોને એનાયત કરવામાં આવશે? ઓપ્શન તમારી સામે આપેલા છે. તો હાલમાં જ આ જે એવોર્ડ છે તે અભિનેતા રાકેશ રોશનને એનાયત કરવામાં આવશે. માટે ઓપ્શન નંબર સી છે તે જવાબ આવશે. તેના વિશે વાત કરીએ તો અભિનેતાની સાથે સાથે તેઓ એક ડિરેક્ટર પણ છે અને તેઓને એટલે કે રાકેશ રોશનને આઈફા એક્સલન્સ એવોર્ડ છે તે એનાયત કરવામાં આવશે. નેક્સ્ટ જોઈએ તાજેતરમાં 2025 પેરા આર્ચરી એશિયા વર્લ્ડ કપ ક્યાં આયોજિત કરવામાં આવ્યું હતું? તો આ જે વર્લ્ડ કપ છે તે થાઈલેન્ડમાં આયોજિત છે તે કરવામાં આવ્યું હતું. માટે ઓપ્શન નંબર એ છે તે જવાબ આવશે. તેના વિશે વાત કરીએ તો આ જે પેરા આર્ચરી એશિયા વર્લ્ડ કપ છે તેની સ્પર્ધા છે તે 2થી લઈ અને 11 ફેબ્રુઆરી 2025 દરમિયાન થાઈલેન્ડના બેંકોકમાં તેનું જે આયોજન છે તે કરવામાં આવ્યું હતું અને આમાં ભારતની કુલ 27 સભ્યોની ટુકડીએ ભાગ લીધો હતો અને આ દરમિયાન આપણી ટીમ દ્વારા 6 ગોલ્ડ મેડલ છે તે જીતવામાં આવ્યા હતા. વાત કરીએ કુલ મેડલની તો કુલ છે તેઓમાં 12 મેડલ છે તે જીતવામાં આવ્યા છે જેમાં 6 ગોલ્ડ મેડલ, 3 સિલ્વર મેડલ અને 3 બ્રોન્ઝ મેડલ છે તેનો સમાવેશ થાય છે. હવે નેક્સ્ટ જોઈએ તો ગઈકાલે પૂછાયેલા પ્રશ્નોનો જવાબ જોઈ લઈએ. તો ગઈકાલે આપણે પૂછ્યું હતું કે તાજેતરમાં ભારતે કયા દેશ સાથે સંયુક્ત લશ્કરી અભ્યાસ સાયક્લોનનું આયોજન કર્યું છે? ઓપ્શન તમારી સામે આપેલા હતા. ઓપ્શન નંબર એ ફ્રાન્સ, બી પેરિસ, સી ઇજિપ્ત અને ડી ઇન્ડોનેશિયા. તો હાલમાં જ ભારતે ઇજિપ્ત સાથે એટલે કે મિસ્ર સાથે સંયુક્ત લશ્કરી અભ્યાસ સાયક્લોન છે તેનું આયોજન કર્યું હતું. માટે ઓપ્શન નંબર સી છે તે આપણો જવાબ આવશે. ત્યાર પછી જોઈએ આજનો સવાલ. આજનો સવાલ છે તાજેતરમાં ભારતીય સેના અને ભારતીય વાયુસેના દ્વારા કયો સંયુક્ત લશ્કરી અભ્યાસ હાથ ધરવામાં આવ્યો છે? તો ઓપ્શન તમારી સામે આપેલા છે. તો ઓપ્શન નંબર એ છે સાયક્લોન, ઓપ્શન નંબર બી વિંગ્ડ રેડર, ઓપ્શન નંબર સી અલ-નજા અને ઓપ્શન નંબર ડી વિજયમ. તો સાચો જવાબ તમારે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી અને જણાવવાનો રહેશે. તો આ સાથે આજના દિવસનો વિડીયો છે તે અહીં પૂર્ણ થાય છે. બીજા અગત્યના વિડીયોની લિંક છે તે અહીં સ્ક્રીન ઉપર આપેલી છે જ્યાંથી તમે એ વિડીયો છે તે જોઈ શકશો. તો આ સાથે આજનો વિડીયો પૂર્ણ થાય છે. ફરી મળીશું બીજા નવા વિડીયોમાં. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.